દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે પ્રેરણા સામાજિક સેવા કેન્દ્ર તથા સેન્ટ મેરી હાઈસ્કૂલના ઉપક્રમે નાતાલ પર્વ 2023ની ઉજવણી કરવામાં આવી। આજરોજ મીઠાપુર એમ્પ્રેટિસ ગ્રાઉન્ડની સામે સેન્ટ મેરી સ્કૂલ તથા ભીમરાણા પ્રેરણા નજીક સેવક કેન્દ્ર કે જે ઓખામંડળ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે તેમનો વાર્ષિક મહોત્સવ ઉત્સવ નિમિત્તે મીઠાપુર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। જ્યારે સમગ્ર કાર્યક્રમની અંદર દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સિંગિંગ, ડાન્સ, નાટક, લકી ડ્રો જેવા કાર્યક્રમ યોજાયા। સાથે સાથે દિવ્યાંગ બાળકોના લાભાર્થિક સુંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર રમતગમતો, ખાણાપીણાના સ્ટોલો પણ રાખવામાં આવ્યા। જ્યારે સમગ્ર કાર્યક્રમનું અંગે સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપાલ, પ્રેરણા સામાજિક સેવા કેન્દ્રના ડાયરેક્ટર ફાધર જોરમેન વટકા સિરા દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમના દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી તેઓ સેવા આપી રહ્યા છે। જ્યારે તેમના દ્વારા નાતાલ ક્રિસમસ તહેવાર નિમિત્તે બધા જ લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી તથા દિવ્યાંગ બાળકોના સેવા માટે વ્યક્તિઓ જે સ્પોન્સર કરી રહ્યા છે એવા લોકોને પણ શુભેચ્છા પાઠવી તેમનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડે, દેવભૂમિ દ્વારકા। નમસ્કાર, મારું નામ ભરતભાઈ બુજળ છે અને નાતાલ પર્વ 2023ની ઉજવણી સેન્ટ મેરી સ્કૂલ ભીમરાણા અને પ્રેરણા સામાજિક સેવા કેન્દ્ર નવજીવન ટ્રસ્ટ ભીમરાણા દ્વારા કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત દિવ્યાંગ બાળકોના લાભાર્થે એક સુંદર મજાના આનંદ મેળાનું આયોજન છે, તેમજ સેન્ટ મેરી સ્કૂલના વાર્ષિક ઉત્સવનું પણ સાથે આયોજન છે। તો તમામ બાળકોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી એમાં ભાગ લીધો છે। ઓખામંડળ તાલુકાના વિસ્તારમાં પ્રેરણા સામાજિક સેવા કેન્દ્ર ખૂબ જ સેવાકીય કાર્યો કરી રહી છે અને છેલ્લા 30 વર્ષથી અવિરત સેવાના કાર્યો ચાલુ છે। તો એમના ડાયરેક્ટર શ્રી ફાધર જોમનજી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે। आपका नाम? હું ફાધર જોમન વટચિરા। હું અહીંયા પ્રેરણા સેન્ટરનો ડાયરેક્ટર છું અને સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપલ તરીકેનો ફરજ પાડું છું। સો ઓન બિહાફ ઓફ એવરીવન આઈ વિશ યુ ઓલ એ હેપી ક્રિસમસ એન્ડ મેરી ક્રિસમસ। બધાને નાતાલ મુબારક પાડું છું અને સાથે સાથે ખાસ કરીને આજે જે દિવ્યાંગ બાળકો છે એ બાળકો માટે અમારે જે સેવા કરી રહ્યા છીએ એ બધું આપણા ઓખા મંડળના બધા વ્યક્તિઓને, સ્પોન્સર્સને પણ આભાર માનું છું। અને આજે જે કંઈ વ્યક્તિઓ અહીં આવીને ગયા છે અને અમને મદદ કર્યું છે એમને પણ ખૂબ આભાર। થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ। હેપી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર। થેન્ક યુ।